ગુજરાતથી વધુ એક લોકગાયિકાના પ્રેમ લગ્નનો વિવાદ વકર્યો। જાણીતી ગાયિકા કાજલ મહેરિયાના પ્રેમ લગ્ન હવે પારિવારિક જંગમાં ફેરવાઈ ગયા છે। કાજલ અને અલ્પેશ ઠાકોરના સિક્રેટ મેરેજનું સર્ટિફિકેટ બહાર આવતા જ વિવાદનું વંટોળ ઉઠ્યું। 20 એપ્રિલે કાજલની માતા શારદાબેનનો એક વિડીયો સામે આવ્યો, જેમાં કાજલની માતા શારદાબેને હૈયા વરાળ ઠાલવતા ગંભીર આક્ષેપ કર્યો છે કે જે છોકરો 200 રૂપિયામાં બક્ષિસ વીણવા આવતો હતો તે આજે મારી દીકરીના પૈસે મિલકતો બનાવી રહ્યો છે। મારી દીકરી આવા છોકરા સાથે ક્યારેય લગ્ન ન કરે। જ્યારે પરિવાર અને સમાજના આગેવાનો દીકરીને પરત લેવા શેરથા ગામે પહોંચ્યા ત્યારે તેમને ઉશ્કેરીને કાઢી મૂકવામાં આવ્યો હોવાનો શારદાબેને આરોપ લગાવ્યો। પરિવાર અને સમાજના આગેવાનો જ્યારે દીકરીને લેવા શેરથા પહોંચ્યા ત્યારે મામલો બીચક્યો હતો અને વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી। મારી સમાજને અને મારી હડારે આલમને મારી એટલી નર્મ વિનંતી કે મારી છોડી એક સિંગર છે, એ છોકરો મારા ત્યાં 200 રૂપિયામાં બક્ષિસ વેળવા આવતો હતો। એ છોકરા સાથે લગ્ન મારી છોડી કદાપી ના કરી। મારી છોકરી આવી હતી નહીં। હવે કઈ રીતે બનાવ બન્યો એ અમને કોઈ ખબર નથી। એના પરિવારના પૈસા માટેની ગેમ રમી રહી છે। તો મારી દલિત સમાજ અને હડારે આલમનો અમારી વિનંતી છે કે ગમે તે કરીને મને આનો રસ્તો કાઢી આપો। મહત્વનું છે કે બંનેએ 6 મહિના પહેલા લગ્ન કર્યા હતા। તેનું મેરેજ સર્ટિફિકેટ સામે આવ્યું છે, જેમાં મેરેજ સર્ટિફિકેટ પ્રમાણે 10 ઓક્ટોબર 2025ના કિંજલબેન મહેરિયા ઉર્ફે કાજલ મહેરિયાએ અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા છે। ઉલ્લેખનીય છે કે 19 એપ્રિલે મહેરિયા પરિવાર અને સમાજના લોકો અલ્પેશ ઠાકોરના ઘરે કાજલને લેવા પહોંચ્યા હતા, જ્યાં સામે પક્ષના પરિવારે મહેરિયા પરિવારને ઉશ્કેરીને કાઢી મૂક્યા હોવાના આક્ષેપ કાજલ મહેરિયાની માતાએ કર્યા। મારું એટલું જ કહેવું છે કે મારી જ દીકરી જે બનાવ બન્યો એના માટે અમે શેરથા ગામે ગયા હતા। શેરથા ગામે ગયા હું અને મારો સમાજ અને મારા સગા સંબંધી ત્યાં ગયા, એટલે અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા। અમે કહ્યું કે ભાઈ મારી છોડી અમને મૂકી દો, એટલે અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા। બીજી તરફ 21 એપ્રિલે લગ્નના વધતા વિવાદ વચ્ચે કાજલ મહેરિયાએ મૌન તોડતા વિડીયોના માધ્યમથી સ્પષ્ટતા કરી। તેમણે કહ્યું કે અમે બંને રાજી ખુશીથી રહીએ છીએ। હું કોઈને ગેરમાર્ગે દોરવા માંગતી નથી। અલ્પેશ સાથેના 1.5 વર્ષના સંબંધોની જાણ પરિવારને કરી હતી, પરંતુ પરિવારે મંજૂરી ન આપતા તેણે આ પગલું ભર્યું છે। કાજલે સ્પષ્ટ કર્યું કે તે કોઈને ગેરમાર્ગે દોરવા નથી માંગતી અને હવે સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરનારાઓ સામે તે કાયદેસરની કાર્યવાહી કરશે। આજે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે। આજે વિડીયોના માધ્યમથી જણાવું છું કે ગત તારીખ 10/10/2025ના રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વભાન અવસ્થામાં ભારતીય સંવિધાનના નિયમો અનુસાર ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે। ના કોઈ દાગધમકી કે ના કોઈ દબાણથી કર્યા છે। અલ્પેશ અને મારું પોતાનું રિલેશન છેલ્લા 1.5 વર્ષથી હતું। આ વાતની જાણ મારા પરિવારને મેં કરેલી, પરંતુ એમની રાજીપો ના હોવાથી મેં મારી જાતે મારું ભવિષ્ય, મારી જિંદગી મહત્વપૂર્ણ નિર્ણયમાં મેં મારી જાતે લીધો છે। એ બાબતે મારો પહેલો ઘણો કે છેલ્લો ઘણો જવાબ આજ રહેશે અને આજ હશે। તો ખાસ જણાવું છું કે અમે બંને રાજી ખુશીથી રહીએ છીએ। હું મારી આ પર્સનલ વાતમાં ના કોઈ સમાજને કે ના કોઈ વડીલોને ગેરમાર્ગે દોરવા નથી માંગતી। એટલે હું સનાતન ધર્મમાં માનું છું અને સનાતન ધર્મ પ્રેમી જનતા પાસે સાથ અને સહકાર માગું છું। અને ખાસ એ વાત કે હું ધર્મ પરિવર્તન કરવા નહોતી માંગતી, એટલા માટે અત્યાર સુધી હું ચૂપ હતી।